અમરેલી જિલ્લાના વડિયા કુંકાવાવ તાલુકાના તોરી ગામની ગ્રામ પંચાયત કચેરીમાં મંગળવારે રાજકીય માહોલ ગરમાયો હતો. ગામના વિકાસ કાર્યો મુદ્દે તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ યોગેશભાઈ પાનસુરિયા અને વર્તમાન સરપંચ પરેશભાઈ કોટડિયા વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ ગ્રામ પંચાયત કચેરીમાં બંને પક્ષ વચ્ચે ખુરશીઓ ઉડી હતી અને બટકા પણ ભરાયા હતા, જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનામાં બંને નેતાઓ ઇજાગ્રસ્ત થતાં 108 એમ્બ્યુલન્સ મારફતે વડિયા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાં સરપંચ પરેશભાઈ કોટડિયાને વધુ ઈજા હોવાથી તેમને વધુ સારવાર માટે જેતપુર રિફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં વડિયા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. બીજી તરફ ઘટનાના સમાચાર ફેલાતા હોસ્પિટલ ખાતે બંને પક્ષના સમર્થકો ઉમટી પડતા સમગ્ર પંથકમાં રાજકીય ચર્ચાઓ તેજ બની છે. રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી. ધર્મેન્દ્ર પાનસુરિયા આજરોજ બપોર પછીના સમયમાં અમારા તોરી ગામના સરપંચશ્રી ઉપર ગામના એક આવારાના લુખ્ખા તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. આ ગુજરાતમાં કોઈ સુરક્ષિત નથી એવો તમે દાખલો જોઈ શકો છો. આપણા ગૃહમંત્રી એવું કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. હવે જોઈ કે આ સરપંચશ્રી ઉપર જે હુમલો થયો છે એની ઉપર કેવી કાર્યવાહી થાય છે એ જોવાનું રહ્યું છે. હુમલો તાલુકા પંચાયત કુંકાવાવ પ્રમુખના પતિ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો છે અને ગામના માજી સરપંચ ના પતિ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. કારણ તો કાંઈ નથી. હવે એ તો આ તો બધા આવા માણસો છે એને કઈ કાયદાનું કઈ ડર નથી. એવા માણસો તો અવારનવાર હુમલો કરતા હોય છે પણ કોઈ ફરિયાદ થતી ન હોય.